મિત્રો આપણે વિજ્ઞાનની અંદર પાઠ નંબર 11 જે પ્રકાશ એ પાઠની અંદર આવે છે કે ભાઈ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર? એના વિશે આપણે જોવાનું છે અને એનો આજે આપણે એક પ્રયોગ કરીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે એના વિશે આપણે એક પ્રવૃત્તિ કરી અને આપણે એનું અવલોકન કરીએ. તો જોઈએ, હું જેને કહું એને અહીંયા આવવાનું છે, બરાબર? અવની અહીંયા આવો, આ બાજુ. હા, અવની આ પાઇપ પડે આ બાજુ અહીંયા ઊભા રહી અને એક આંખ બંધ કરી અને એક આંખથી જુઓ. આ દીવાની જ્યોત દેખાય છે. સરસ, સારું, બેસી જાઓ. હવે આ બાજુથી આપણે એક વિદ્યાર્થીને લઈએ. વિકી નહીં આવશે. એક આંખ બંધ કરી અને ચેક કરો, જ્યોત દેખાય છે? તો બેસી જાઓ. આ પાઇપ વડે જ્યારે અવનીએ પ્રકાશની જ્યોત જોવાનો પ્રયત્ન કર્યો તો તેને તે જ્યોત દેખાણી. જ્યારે વિકીને આ પાઇપ વડે પ્રકાશની જ્યોત જોવાનો પ્રયત્ન કર્યો તો તેને જ્યોત દેખાઈ નહીં. એના ઉપરથી નક્કી થાય છે આ પાઇપ સીધી છે ને, એટલે પ્રકાશ સીધો જ આપણી આંખ સુધી આવે છે. જ્યારે આ પાઇપ વળાંકવાળી છે એટલે પ્રકાશ આપણને દેખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પાઇપ પરથી આપણે સાબિત કર્યું કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પરીક્ષામાં આપણને આ પ્રવૃત્તિ કે પ્રયોગ પૂછાય તો આપણે લખી શકતા હોવા જોઈએ. તેમાં આકૃતિ દોરી અને એક સીધી પાઇપ એક વળાંકવાળી પાઇપ વડે આખી જ પદ્ધતિ તમે લખી અને આ પ્રયોગને સમજાવી શકો. આપણે તેનું રૂબરૂ અવલોકન કર્યું. એના ઉપરથી સાબિત થાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થીઓને? સરસ.